મારા હાથમાં એક રિમોટ છે અને રિમોટ એ ક્યાંય પણ બેઠા હોય ત્યાંથી એમનું મશીન ચાલુ કરી શકે, બંધ કરી શકે, એમને ખબર પડી જાય કે કેટલું પાણી ખેતરને જરૂર છે, કેટલું નહીં. તમને એક સરસ મજાનું જાદુ બતાવવું છે. તમે શહેરમાં ઓફિસે ગયા હો અને તમે ફોનથી જે રીતના એસી બંધ ચાલુ કરી શકો છો, તમારા ઓફિસથી ઘરે બેઠા બેઠા એ બધું જ કરી શકો છો, એવું ખેડૂતો પણ આગળ વધી ગયા છે. મારા હાથમાં એક રિમોટ છે અને રિમોટ એ ક્યાંય પણ બેઠા હોય ત્યાંથી એમનું મશીન ચાલુ કરી શકે, બંધ કરી શકે, એમને ખબર પડી જાય કે કેટલું પાણી ખેતરને જરૂર છે, કેટલું નહીં. ચમનભાઈ છે, એમનું આ ખેતર છે અને આ જાદુ બતાવો તો પહેલાં કે ખેડૂતો કેવી રીતના કામ કરે છે. સૌ પ્રથમ તો આ રિમોટથી આ ગ્રીન સ્વિચ દબાવી અને દબાવીએ એટલે ચાલુ થઈ જશે. અને તમે ક્યાંય પણ બેઠા હોય કોઈ પણ જગ્યાએ. અરે વાહ. હા, લગભગ 2 કિલોમીટરના અંતરની અંદર ગમે ત્યાં હોવ તો મારે ઘરે આવવાની જરૂર નથી. જ્યારે મારે મોટર ચાલુ કરવી હોય ત્યારે મારે ઘરે આવવાની જરૂર નથી. એટલે આ પાણી અહીંયાથી ચાલુ થઈ જશે. અહીંયાથી જ આવશે. હા, આ પાણી ક્યાંથી આવે છે? તળાવથી, મામાનગર તળાવથી, જે નર્મદાનું પાણી ડાયરેક્ટ અહીંયા. અચ્છા, નર્મદાનું પાણી સીધું ઘરે આવી જાય છે. હા, ધીરે ધીરે ભરાય છે હજી તો પાણી. હા, આ પાણી આવી ગયું. હા, અને આટલા ફોર્સથી પાણી આવે છે? અરે આનથી પણ વધારે. આજે અંદર એર છે, આનથી વધારે ફોર્સથી અંદર. અમારે જે ઘરની મોટર છે એ 60 ની મોટર, 60-70 ની મોટર છે HP ની. એ 60 મેક્સિમમ 60 ફુવારા નેટ ઉપાડે સ્પિલિંગ. અને આ 10 ની મોટર છે તળાવ ઉપર તો એ કમસે કમ 150 ફુવારા ઉપાડે છે. એટલું ફોર્સથી પાણી આવે. અચ્છા, એટલે 150 ફુવારા એક સાથે ચાલુ થઈ જાય? એક સાથે 150 ફુવારા ચાલુ થઈ જાય. અરે વાહ. અને આ તળાવના પાણીથી એટલો બધો ફોર્સ આવે છે? તળાવનું સીધું નર્મદાનું પાણી અમારે ઘરે બેઠા અહીંયા ગમે ત્યારે સ્વિચ દબાઈને લઈ શકીએ. એટલે જે બનાસકાંઠાને આપણે એવું જોયું છે કે ખારો પ્રદેશ છે, રણ પ્રદેશ છે, ત્યાં તમે જુઓ કે કેટલું સરસ રીતના ખેડૂતોના ખેતર સુધી એક બટનથી પાણી પહોંચે છે. અચ્છા, પહેલા બોરથી જ્યારે કરતા હતા ખેતી, બોરના પાણીથી, તો કેવી રીતના ખેતી કરતા હતા? ફુવારાઓ ચાલતા હતા, નહોતા ચાલતા? કારણ કે તો ખારાશ વાળું પાણી નીચેથી આવતું. એટલે અમારે લગભગ ગણો ને અત્યારે પાણીના લેવલ છે 700 થી 750 ફૂટના લેવલ છે. અને એ પાણી થોડુંક સારવાળું આવતું હતું. અને 60-70 ની મોટર ચલાવીએ અને મેક્સિમમ 55 થી 60 સ્પિલિંગ ચાલતા હતા ફુવારા. તો એ અમને થોડું મોંઘું બી પડતું હતું અને અક્ષરના કારણે અમારે ખેતીમાં થોડું આવકમાં થોડું તકલીફ જેવું રહેતું હતું. પછી અહીંયા નરેન્દ્ર મોદી સાહેબે જળ સિંચાઈ યોજના ચાલુ કરી અને તળાવની અંદર નર્મદાનું પાણી નાખીને અમને સિંચાઈની ભલામણ કરી. અને તે બાદ અમારા લોકલાડીલા નેતા MLA સાહેબ, પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ અમને પ્રોત્સાહિત કર્યા અને અમને આ સલાહ સૂચના આપી કે આ રીતે કરો. તો અમે બધા અહીંના ખેડૂતો, બધા એક્ટિવ ખેડૂતો કે જે નવા અભિગમ આવે, ફટાકડી તમે લઈ લેતા. એટલે એ રીતનું અમારે પ્રવીણભાઈ ધારાસભ્યનો પણ મોટો ફાળો છે, નરેન્દ્ર મોદીભાઈનો પણ ફાળો છે. અને આ પાણી અમે સ્વિચ દબાવી રિમોટ દ્વારા અમે ઘરે બેઠા મોટર ચાલુ કરી શકીએ છીએ. અને મેક્સિમમ અમને 35 થી 40% આવકની અંદર, ખેતીની આવકની અંદર મોટો ફાયદો થયો છે. અને આ પાણીનું પાછું તમે સ્ટોર પણ કરતા છો જમીનમાં? હા, જમીન. હા, જ્યારે અમારા ખેતરમાં પાણી ભરાય તો જે જમીનની અંદર પાણી ભૂગર્ભ જળ યોજના જે છે એની અંદર અમે પિયત પણ સારી રીતે લેવલ પણ પકડાય છે. પહેલા અમારે દર વર્ષે 60 થી 70 ફૂટ પાણીના લેવલ નીચે જતા હતા. પણ આ યોજના આવ્યા પછી અને જળ સંચય, નર્મદાનું પાણી ભૂગર્ભ જળની અંદર ખેતરનું પાણી ઉતારો, એ બધી સિસ્ટમ આવ્યા પછી અમારું જે લેવલ છે, જમીનનું પાણીનું લેવલ છે, સ્ટેબલ રહ્યું છે. અને વધવાની વાત તો હજી ધીમે ધીમે વધશે, પણ સ્ટેબલ છે. અત્યારે લેવલ છે, સ્ટેબલ છે. અને આ પાણીનો જે ખડખડ અવાજ આવે છે એ સાંભળીને બહુ સારું લાગે કે કોઈ એક યોજના જે ગામડા સુધી પહોંચે, ખેડૂતો એને જીવી લે કે ભાઈ કે હા ઠીક છે, આ યોજના છે ને આમાં આવી રીતના કામ કરવાનું છે, તો બહુ જ સરસ થઈ શકે છે. એનું ખેતી કરો છો તમે અત્યારે? અત્યારે બટાકા છે, લીલી ડુંગળી પણ છે, ઉનાળાની અંદર મગફળી છે, શક્કરટેટી છે, તરબૂચ છે, ચોમાસાની અંદર મગફળી વાવીએ છીએ, ઘાસચારો વાવીએ, વગેરે વગેરે. તો આ પાણી જે આવે છે
આ પાણીથી ફાયદો કેટલો થયો ખેતીના ઉત્પાદનથી ખેતીના લઈને ઉત્પાદનની ગુણવત્તા? ગુણવત્તા સારી ક્વોલિટી, સારી ગુણવત્તા અને ઉત્પાદનની અંદર 35 થી 40% વધારો થયો છે. હમ. પેલા ક્ષારના કારણે ધાન કે શાકભાજી કે વગેરે કોઈ પણ ઉત્પાદન લેતા, કંદમૂળ આવતા તો એની પ્રોગ્રેસ ઓછી થતી અને ઉત્પાદન ઓછું આવતું હતું. હમ. અને આ નર્મદાનું પાણી TDS નું સારા લેવલનું પાણી આવવાથી અમારા ખેતીની અંદર ખૂબ મોટો બહોળો ફાયદો થયો છે. અચ્છા, પહેલા એવું લાગતું જ્યારે પાણીના સ્તર સાવ ઓછા નીચે હતા હા. કે ખેતી થશે આ વિસ્તારમાં આ જમીન સાથે? ના, પહેલા આવું એમ કહેવાનો મતલબ એમ કે 2015 2018 પહેલા તો એમ લાગતું હતું કે હવે ધીરે ધીરે ખેતી બંધ કરી અને સ્થળાંતર કરવું પડશે, કદાચ ખેડૂતોને આ જગ્યા બિલકુલ કામમાં નહીં આવે અને ધીરે ધીરે કંઈક બારે વસવાટ કરવો પડે. જેમ કે અમે રાજસ્થાનથી ગુજરાત આવ્યા હતા, અમે મારવાડી માળી કહેવાય. એટલે અમે પાણીની શોધની અંદર રાજસ્થાનથી ગુજરાત આવેલા અને હવે ધીરે ધીરે અમને એમ લાવવા મળ્યું કે ગુજરાત છોડીને હવે કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડશે એવું અમને લાગતું હતું. પણ નરેન્દ્ર મોદી સાહેબે અને અહીંના મુખ્યમંત્રી અને અમારા લોકલાડીલા પાણીદાર ધારાસભ્ય એ બધાની અમને સમજ આપી અને આ જળ સંચય અપનાવ્યું અને અમને મોટો ફાયદો થયો. તો હવે બદલાવ તો આપણે બનાસકાંઠામાં બહુ બધો જોયો છે ને, એમાંથી જ એક છે કે કેવી રીતના એક યોજના જે છે, એક યોજનાની પહેલ કરવામાં આવે, એ યોજનાને બધા જ ખેડૂતો એક સાથે એટલે એક હાથ ભેગા થાય અને પછી બનાસકાંઠામાં અત્યારની જે સ્થિતિ છે એટલે પાણી રિચાર્જ પણ થાય છે. અત્યારે પાણીના સ્તર જે છે લેવલ પર પણ આવી ગયા છે અને અત્યારે જે છે ખેડૂતોના ઘર સુધી એક રિમોટના બટનથી પાણી પહોંચે છે અને સરસ મજાની ખેતી કરી શકે છે. એટલે આપણે ખેડૂતોની કલ્પના કરીએ તો આપણા મગજમાં પહેલાં એ આવે કે શિયાળામાં રાત્રે 2-3 વાગે ખેડૂતો પાણી વાળતા હોય અને પાણીમાં ઉતરી અને પછી જે રીતના મહેનત કરતા હોય એ હવે આસાન થઈ ગયું છે, કારણ કે પાણી અહીંયા પહોંચતું થઈ ગયું છે. ખેડૂતો એક રિમોટના બટનથી બધું જ ઘરે બેઠા કરી શકે છે, કારણ કે અહીંયા મસ્ત તળાવ બની ગયું છે, પાણીનું સ્તર જે છે એ પણ વધી ગયું છે, એટલે ખેડૂતોના ખેતર સુધી પાણી આસાનીથી પહોંચી શકે છે.